येन दुष्ट स्वभावेन जात्यन्धास्ते भवन्ति जातंधास्ते भवन्ति। જે પુરુષો પરસ્ત્રી ઉપર ખોટી દ્રષ્ટિ કહેતા કુદ્રષ્ટિથી જુએ છે એવા પુરુષો બીજા જન્મની અંદર જન્મથી જ અંધ જન્મે છે. આવડો મોટો દોષ બતાવ્યો છે. વળી વાસુદેવ મહાત્મ્યની અંદર બતાવ્યું છે કે જે પુરુષો ગ્રસ્તાશ્રમી છે તે કામ ભાવે કરીને પરસ્ત્રીને ક્યારે જુએ તો એના જે કંઈ શ્રાદ્ધ, તપ, વ્રત, જપ ઇત્યાદિ કરેલા છે ને બધાએ નાશ પામી જાય છે, કાંઈ પણ બચતું નથી. એટલા માટે ક્યારે પણ કામ ભાવે પરસ્ત્રીને જોવી જોઈએ નહીં. વળી પર્વ અને વ્રતના દિવસોમાં તો પોતાની જે સ્ત્રી છે એનો પણ અંગ સંગનો ત્યાગ કરવો. એ વાત મહારાજે પણ વચનામૃતની અંદર બતાવેલી છે કે ગ્રસ્તાશ્રમીઓનું પણ બ્રહ્મચર્ય વ્રત છે. એમાં કઈ રીતે તો કે પરસ્ત્રીનો તો સર્વથા ત્યાગ, ગ્રસ્ત પુરુષોએ પરસ્ત્રીનો ત્યાગ કરવો. કેવી રીતે તો કે જેવી રીતે બ્રહ્મચારી સ્ત્રી માત્રનો ત્યાગ કરે છે એવી રીતે જ ગ્રસ્તને પોતાની પરણેલી સ્ત્રી સિવાય પરસ્ત્રીનો ત્યાગ કરવો. વળી પોતાની સ્ત્રીનો પણ એકાદશી, પૂર્ણિમા, અમાવાસ્ય ઇત્યાદિ જે વ્રતના દિવસો એ વ્રતનો દિવસ, એની આગલી રાત અને એની પાછલી રાત એ દિવસે પણ પોતાની સ્ત્રીનો સંગ ન કરો. વળી વ્યતિપાત કે સંક્રાંતિ ઇત્યાદિ પર્વ આવે છે તો એ દિવસ એની પણ આગલી પાછલી રાત્રિએ પોતાની સ્ત્રીનો પણ સંગ કરવો જોઈએ નહીં. ગ્રસ્તાશ્રમમાં કોઈ વિધવા સ્ત્રી હોય તો એને અષ્ટ પ્રકારે પુરુષનો ત્યાગ કરી દેવો જોઈએ. સધવા સ્ત્રી હોય એમણે પણ પોતાના પતિ સિવાય તમામ પરપુરુષનો જેમ ત્યાગી સ્ત્રીનો ત્યાગ કરે છે એની પેઠે જ પરપુરુષનો ત્યાગ કરી દેવો અને વ્રતના દિવસોએ પોતાના પતિનો સંગ કરવો જોઈએ નહીં. આવી રીતે ગ્રસ્તોનું બ્રહ્મચર્ય શાસ્ત્રની અંદર બતાવેલું છે.